સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે આણંદ જિલ્લાના ફોરેસ્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ફોરેસ્ટના દરેક ઉમેદવારની માંગણી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમાં ફક્ત નામક પ્રસિદ્ધ કરવામાં આવે છે, તેના બદલામાં ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલાના માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કર્યા બાદ કેટલા માર્ક્સ ઉમેદવારના આવ્યા અને કેટલા માર્ક્સ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરી વાઇઝ અને માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। મારું નામ દેવાંગ સોલંકી છે અને અમે બધા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છીએ અને હાલ અમે આણંદ જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એ આવેદનપત્રમાં અમારી માંગ એ છે કે અમે જે સીબીઆરટી પદ્ધતિ જે ગુજરાતમાં ચાલી રહી છે, જે ગૌણ સેવા પસંદગી મંડળે લીધી હતી, એમાં ફોરેસ્ટની એક એક્ઝામ છે એ પણ ગુજરાતમાં લેવાઈ ગઈ અને એમાં જે અત્યારે 8 ગણા ઉમેદવારો જે નામ આપ્યા છે એ 8 ગણા ઉમેદવારોનું કોઈનું જે માર્ક્સ જાહેર કરવામાં આવ્યા નથી અને નોર્મલાઇઝેશન પહેલાંના માર્ક્સ અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ કોઈ જાહેર કર્યા નથી। એટલે ડાયરેક્ટ આ લોકોએ લિસ્ટ બહાર પાડ્યું છે કે આ જણ ઉમેદવાર છે અને આ જે ફિઝિકલ ટેસ્ટ છે એ આપવા આવશે। એટલે અમારો એક હક બને છે કે અમે નોર્મલાઇઝેશન પહેલાંના માર્ક્સ અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ અમે જાણી શકીએ અને બધા ઉમેદવારો જે તૈયારી કરી રહ્યા છે એ લોકોનું સીબીઆરટી પદ્ધતિથી જે એક્ઝામ લેવાની છે એ એક્ઝામ નાબૂદ કરવામાં આવે, બસ એ અમારી એક રજૂઆત છે। અમે આણંદ જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે। આ જિલ્લામાંથી અત્યારે તો હાલમાં 30 જણા આવેલા છે, પણ સાથોસાથ તૈયારી કરનાર વિદ્યાર્થીઓ આશરે 500 થી 600 વિદ્યાર્થીઓ જે તૈયારી કરી રહ્યા છે અમારી સાથે।